મારું શું ચોકીદાર રાખવો છે પછી મળાવા તો સારું હતું. ભાઈ આવરા. ઓહો રામ રામ રામ. શાંતિ છે ભાઈ? આવું શાંતિ. શું ચાલે છે બધું ધંધા પાણીમાં? બીજું સારું ચાલે છે? આવું સારું. એવું છે શું બીજું બધું આમ શાંતિ છે? એકદમ એકદમ શાંતિ. ચલો માલ કોઈ વેચો કે પડ્યો છે બાકી? પડ્યો છે વેચવાનું. તમે તો મારું ખાસું બધું રોડન કરી નાખી દે લાવવા મેળવામાં તો. ઓવે આપણે ચોકીદાર રાખો તમારા ઘરમાં જે છે. ચોકીદાર રાખો છે? ચોકીદાર તો મારો એક મસ્ત છે તો ખરી. કોન્ટેક્ટ કરી આલો. ભગોબા અમારે ગોમના છે, માણસ સારા છે, બધું આમ અભાર રાખે એવા છે. એમ તો રાખવો હોય તો હું ફોન કરું. કરો આપણે વાત કરો, નક્કી કરો. તમારે આજુબાજુ રહી છે? અમે શું કરો? હું ભગાબાને ફોન કરું. હા કરો. શું ભગાબા હેરતા છે? ભગોબા તો સારા છે. એમ તો તમારા માટે આમ બરાબર ચોકી કરશે. એવું એમ? હેલો હેલો. હા ભગાબા. હા બોલો. શું કરી રહ્યા છે? બસ ખેતરમાં તો. એવું છે એમ? હોય બીજી શાંતિ? આવું મજા મજા હો. તો મારું અમારે એક શેઠને માણસ રાખવો છે ચોકી કરવા માટે. ચોકીમાં આવો, આપણે કરશે ખબર ચોકી આવી ગયું. એમ જ જોઈએ. ડોક્યુમેન્ટ શું કોઈ લાવવાનું? ડોક્યુમેન્ટમાં તો એક લકડી લેતા આવજો ને. સારું હેડો. સારું તો ઝડપી આવજો. જેમ બને મારો નક્કી કરીને પાછું હું હાડું તો. હા આવજો. ભગાબાને ફોન કર્યો હતો. ભગોબા હમણાં આવે તારા બેસીના પગ વાગે છે, ઝડપી આવશે. એમ તો હાજીર હોઉં. લ્યો ભગોબા આવી ગયા. અરે ભગોબા. અરે ભગોબા તમારે બધી અભાર રાખી કોઈ બધી ખટક રાખી આખા ગોડાઉન. આ તો ઇન્સ્પેક્ટર દેવા લાગે છે મને તો. આ તો રેલા છે કે બારી? એવું એમ? હા નાઇટમાં રહેતા, દાડે નહીં. નાઇટમાં શું કે આ ઘણું બધું એવું તકલીફ વાળું હતું ને એટલે. બે વાત કરો પગારની બીજું પૂછો. પગાર તો તમને ખબર જ હશે ને. પેલા હું ચોકીમાં તો તમે મારો હતો પગાર. શું તમારે શું પગાર આવવાનો? કેટલો પગાર હતો પેલા? મારે 9,000 હતો. 9 તો મારો છો અમે નહીં હાલો. તો પાલો છે ને ચલો તમે તો ચલો છેલ્લો અમને 500 પાલો. તેના કરતા કડિયા કોમ આવું સારું. અમારે તો તમારે બીજી ગાડી ઘરે લેવા આવે, મેળવા આવે, એકટા ઘર ધણીને ખાવાનું. તમારે ખાલી બેસી રહેવાનું. 400 રૂપિયા હાજરી, 12,000 રૂપિયા પગાર પડે મહિને. તો મારું કોઈ એમ છે, તમે 9 ના 10 હાલ છો ને તો સાલ છે, પણ તમે ભગાબાન રાખો પરા પગારમાં. એટલે તો અત્યારે 500,000માં તો કોઈ ખાવાનો ખર્ચો નથી થતો, લુકડી નથી આવતું, બે જોડી હેર છે. એટલે તમે રાખો ને એમ કહેવાનું કે બરાબર સોચીને બીજી સારી અભાર રાખશો ને તો કે 12 મહિને છે તમારે કે હું 15 દવા કરી આલી. રાખો બરા. હું ચોકી મસ્ત કર્યું, તમારે ચિંતા ન કરવાની. હું બધી જવાબદારી મારી. કેટલો લેવાનો પગાર વિચાર? મારે તો પગાર ઘણો લેવો છે, પણ તમે આલી નહીં કોણ? કેટલો? 50,000. ઓહો 50 ને એમ સીધી રીતે વાત કરો ને. કેટલો માલિક ને પગાર બોલ્યા? પગાર બધું તમારું અમારું નવ રાખો. ના ના શેઠ ના ભગાબા રેડી તમારી છે હાલવા. ના 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 એ રેડી છે બરાબર. તો બધા પાસે બધી અપાલ સારી રાખશો ને પછી સસ્તું મોઘું પડે ખબર છે. એ તો પણ બધું કરશે તમારે. 9 રાખો બરોબર. 9 બરાબર છે. પછી વધારે છે? હા પછી વધારે છે કે આમાં નીકળે ને વધારે છે પછી. ના ના તમારો પગાર વધારે છે, બધું રેડી કરશે. લ્યો તો હું હડું તમારો ચોકીદાર મળી ગયો ખટક રાખે. આમ ચીડી ને એકલા તું હું દાજી દઉં પાછો. અને બીજું શું ખબર થાય, થોડા ઘણી તમે ખટક રાખવાની કોઈ એવું વાત તો સમય પર હું તારી બગા મત કહો નહીં. સુઈ જાય તો રાસોપરો થાય તો 1 લાકડીને પોસ માણસ ગળો લેડો બધું ખરાબ. તમારે ભગોબા બહુ નહીં હોય હબ વાળી ફરો આવશે. હાજી વાત વાળી હબ વાળી બે. તમારે 4 નોકરી આવવાનું કાલથી આવી જાય. કાલ થાય તું આ હાજુ શેઠ એક હું કહેવાનું ભૂલી ગયો તમને. મારે ખબર છે એટલે રાખવાની ને બધું આખી ગમની ઓરા સંભરી જાય વગર પગારે. બતાવો
એમાં શું ભરેલું પડ્યું દોન ભરેલું પડી છે. હા એ કોની ખબર રાખી દરવાજાની અંદર અંદર હા અચ્છા અંદર પણ તમે તો બંધ કરો છો મુझे મંદિર ખબર હતી કીધું ખોલશે કે ઓય. કાલ તમે આવો છો એટલે બધું ખોલશે બરોબર ને આપણે ગેટમાં રહેવાનું બરોબર બીજું ચા પાણી બીજું બધું મળી જાય બધું મળી જાય અને હા તો ખાવાનું સવારથી જ મળી જાય કાલ કેટલા વાગે આવશો તમે કાલે ચોકી તો હોદની કરવાનું હોય વળી 10 વાગે આવ્યો રહો એટલા મોડા તો 6 વાગે આવ્યો રહો ખા બીજ ખાઈને આવજો 8 વાગે ખાવા તો હોય ને કીધું ખાવાનું વધના બદલા ઘરે ખાઈને આવવાનું કંઈ ખાઈને આવવાનો ટાઈમ હોય તો સવારમાં ફેર ખાવાનો ટાઈમ થતું ઘરે તો પૂરો વહેલો તો અમારે ચાય ઘરનું અને ખાવાય ઘરનું બધું ઘરનું તો ગાધા વાગે આવે બીજ શું હોય હરોડો હારું. અને શેઠ ઉપર આવજો થોડો ઉપર તો તમે આયા ને પહેલાથી ઉપર આવ્યો શું કે આપણો આવ્યો તારે કાલે આવો લાલ છેડો કાલે હા સારું હેડો મજા આવી ગઈ છે નોકરી મળી ગઈ હતી